ગુડ ઇવનિંગ, રાધે રાધે, હર હર મહાદેવ, શસ્ત્રી અકાલ, ઓમ મની પદ્મે નમઃ. હવે માણસોની મેન્ટાલિટી અત્યારે એવી થઈ ગઈ છે કે જે લોકો ભાઈ પ્રભુ ભક્તિ વધારે કરે છે એને કોઈ માનતું નથી, બરાબર. પણ એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે जिस जिस पर जगत हंसा उसीने ઇતિહાસ રચા, બરાબર. એટલે કોઈ એકના ચાહવાથી કે એકના ના ચાહવાથી મને અથવા તમને કાંઈ ફેર પડી જવાનો છે નહીં, બરાબર. એટલા માટે પોતાના મનનું કરવાનું, પોતાના મનનું ધાર્યું કરવાનું, પણ પોઝિટિવ વેમાં કરવાનું, નેગેટિવ વેમાં નહીં કરવાનું. નેગેટિવ વેમાં કરો તો પછી સામો પછી એનું જે કાંઈ રિટર્ન મળે એનો સામનો કરવાની તાકાત રાખવાની, બરાબર. બધું એવું છે. હવે થોડીક જ્ઞાનની વાત પણ કરી લઈએ. માણસો એમ કહેતા હોય કે ભાઈ તમારું કાંઈ સારું નહીં થાય, તમને કોઈ ગાળું આપે તો હું એના કહેવાથી કાંઈ તમારું ખરાબ નથી થઈ જવાનું. તમે કુદરતની નજરમાં તમારા કર્મ સારા હોવા જોઈએ, ખુદની નજરમાં તમે સારા ઇન્સાન હોવા જોઈએ, તો તમારે કાંઈ પ્રોબ્લેમ આવે નહીં, બરાબર. માણસોના કહેવાથી અથવા માણસોના કાંઈ શ્રાપ લાગી જતા નથી. એ બધું એક મિથ છે, એવું કાંઈ લાગે જ નહીં, બરાબર. એટલે એની ઉપર ફોકસ ના કરવું, સમાજ ઉપર ફોકસ ના કરવું, પોતાની અંતર્જ્ઞાન ઉપર અંતર્જ્ઞાન ઉપર ધ્યાન આપવું, અંતર્જ્ઞાન મજબૂત કરવું, પોતાની લાલીમાં ચહેરાનું તેજ સ્ટ્રોંગ બનાવવું, હંમેશા માતા પિતાની આજ્ઞાનું પાલન કરી ભગવાનની નજરમાં લાડલા બનવું. बात समझाए, लाइक करो, कमेंट करो, सब्सक्राइब करो, आलमगी जैनी #72 को फॉलो करें और ऐसी ही रोचक जानकारी के लिए हमें लाइक कमेंट करते रहे, सब्सक्राइब करते रहे, क्योंकि एक आपकी लाइक मुझे बहुत मोटिवेशन देती है. ऐसे ही नई जानकारी के लिए हमें फॉलो ज़रूर करें. राधे राधे.